જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલ ચોવટિયાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનો ચાલતો હોવાથી વેપારીઓને પૂરા વર્ષનો હિસાબ કિતાબ કરવાનો હોવાથી માર્કેટ યાર્ડ બંધ રહેશે। ત્યારે વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા 26 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ કામગીરી બંધ રહેશે। 31 માર્ચથી ફરી હરાજીની શરૂઆત કરવામાં આવશે। 5 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ હોય તે દિવસ દરમિયાન ખેડૂતોએ પોતાની જણસી લઈ માર્કેટ યાર્ડ ખાતે ન આવવા સૂચના આપવામાં આવી હતી। કેવલ ચોવટિયા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગ હોવાથી તેમજ વેપારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને રાખીને બુધવાર 26/3/2025 થી 31/3/2025 સુધી જાહેર રજા રાખવામાં આવે છે। તેમજ કોઈ પણ પ્રકારની હરાજી થઈ શકશે નહીં। 31 તારીખથી રાબેતા મુજબ હરાજીની શરૂઆત થઈ શકશે અને રજા ખુલી જવાની છે। વેપારીઓના હિસાબ કિતાબો માટે 6 દિવસની રજા રાખવામાં આવે છે। આખા વર્ષ દરમિયાન જે વેપારીઓને ટોટલ હિસાબો થયા હોય એનું સરવૈયાના અનુસંધાને ટોટલ 6 દિવસની રજા રાખવામાં આવે છે।